મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં. સવારના વાગી ગયા છે 9 અને હું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું ને દીવા વચ્ચે કરવાનું બાકી છે ને મમ્મીએ ચા નાસ્તો કરી દીધો. ચા નાસ્તો કરીને બેઠા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. ચા નાસ્તો કરીને બેઠા. હવે નાવા ધોવાનું કરીએ. ચા પોણી બાકી છે, પાટને દીવાબત્તી કરવાની. કરી દઈએ તો હું દીવાબત્તી કરી દઉં. તો ગાઈસ વાગી ગયા છે 10 અને હું જઉં છું જી બોર્ડની ઓફિસે. મીટરનું કામ છે એટલે તો ગાઈસ આવી ગયો ઘરે અને કાનો આવ્યો. આવું તું લઈને ફરે આવું હે શું આવી રહ્યું આવું હે શું હું બોલ દે હું કહી દે હા શું હા હવે બોલ્યો શું લાવું લો લે લો લોટના લો કે શું આવી રહ્યું લો હા લોટ હા લોટ બગાડે બધું લો 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 એ હવે નાખી દીધી તું આય ને એટલે હા ઓ હકલ લીધી બોધી દઉં કાના ઓય હા લે બોધી દઉં નાચ ઓય નાચ નાચ શાંતિઓ નાચ આ ઓલું ગીત વાગે અંદર હા એ રહ્યું હા કાપવાનું મશીન કાપવું તારા હા હે આમ કાપવાનું શું તું અવાજ કાઢજે હા કેવું બોલે એ રહ્યું કેવું બોલે એનો અવાજ કેવો આવે હા ઓલો રહ્યો ઓલે કેવો અવાજ આવે જો મશીન ચાલુ હોય ને એટલે હીરો અવાજ કાઢે ઓય અવાજ કાઢ કે કાના કેવો અવાજ આવે એનો મશીન ચાલુ થયું. કેવું મશીન ચાલુ થાય? મશીન કેમ ચાલુ થાય એવું નહીં. તો કઈ વાગી ગયા છે 12 અને મમ્મી જમવાનું બનાવે છે અને જમવાનું શું આજે તેલ મૂક્યું હોય તેલ જ ખાવાનું પીવાનું તેલ ગરમ કરી પી લે એમ કઢી છે કઢી મસ્ત મીઠો લીમડો આવી ગયો છે. ડુંગળી વાળી કઢી અને લેબડો નાખીને લેબડાનો વઘાર કરી મસ્ત કૂણો છે. ઉતાવળું બોલ ઓલું વાગે હે એ નહીં સંભળાય. તો ગેસ મમ્મીએ વઘાર કરી દીધો હોય ડુંગળી મરચાં અને લીમડો નવો છાશ રેડવાનો મસાલો પણ કરી દીધો છે એટલે હળદર જ નાખી મસાલો કરી અને ઉકળવા દેવાનો એટલે ડુંગળી ચડી જાય પછી અંદર છાશ રેડવાનો લોટ નાખવાનો શેનો બાજરીનો કે ઘઉંનો હા શું કે ચણાનો છે હા ને બાજરીનો નાખતા હોય ને બાજરીનો નાખાય ને બાજરીનો પડશે નહીં તો લોટ નાખી દીધો હો હવે મિક્સ કરીને રેડ દેવાના આમાં. તો કઈ વાગી ગયા છે 1:15 ને જમવાનું બની ગયું. મમ્મી બનાવે છે રોટલી અને કઢી બની ગઈ છે ડુંગળીવાળી અને જમીન આવ્યો નહીં હજુ. શું થયું કને તને મને શું થયું તો ઓમ તાકી મને કશું જોઈએ હા તો તે ભૂત ભૂત આવી ગયો ના ના તો ઓમ તાકે ને ગાઈસ મેન પપ્પાએ જમી લીધું અને જમીન આવી ગયો છે ઘરે અને મમ્મીએ રોટલી બનાવી દીધી એટલે હવે જમવા બેઠી. તો ગાઈસ થોડી વાર આરામ કરીએ હવે. તો ગાઈસ વાગી ગયા છે 3 અને વરસાદ આવે રહ્યો જો જબરજસ્ત આવે રહ્યો. જબર વરસાદ આવે રહ્યો.
હા વધારે છે ધીમો પડી ગયો અચાનક જ આવવા માંડ્યો તો ગાઈસ વાગી ગયા છે 5 અને મમ્મીએ ચા બનાવી ગયા બનાવવા મૂકી હાલ તો અને જબ્બર વરસાદ પડે થોડી વાર તો 3 વાગે ચાલુ થયો 2 વખત આવ્યો વરસાદ પહેલો આવ્યો પછી બંધ થઈ ગયો હું બહાર બેઠી પાછો ફેર એટલે ઓમ થી આવતો હતો એ 4 વાગે આવ્યો બે આમ જબ્બર આવ્યો પાછો બીજી વાર ઓમ થી હા એ ફૂલ વરસાદ આવ્યો ગાડી અડધી ગાડી પડી ગઈ બધું પાછું ટોક્યું પાછું અંદર એમ કે લાઈટ ગઈ પાછી લાઈટ આવી પાછી લાઈટ ગઈ રાત તો ઊંઘ્યા જ નહીં ઊંઘવાના મળે હવે ચા બનાવવા મેલી છે ચા બનાવીએ ચા પીએ પછી કપડા બપડા વાળીએ કોમ કાજ કરીએ બહાર બતાવો જેવું હે હું કહીએ જ્યું એટલે આ છે તો ખરી પણ એટલું બધું નહીં હું કહી ગયું ગરમી પડે ને તડકો પડે એટલે વાયરંગ કારણે ચાળી હલી ગઈ તો ગાઈસ બહાર બેઠા આવીએ વાતો કરવા ટાઈમ પાસ હજુ મીટિંગ અડધી જો એક જ જણ સાથી હે લાવતો ની ચાળીઓ કચો જો આ એકણ જ બેઠો હશે હા એકણ બેઠો હશે પાછળ મસ્ત લાગે યાર વાદળ હા ને વરસાદ આવે જો પેલે બાદ તડકો છે અંધારે વાદળ હા ને મસ્ત ભૂજ્યો પૂછું પૂછું લાગે પાછળ એવું જ છે ફોકસ હા પછી ફોકસ જો કેવું મસ્ત લાગે યાર ઓલી સાઈડ ઉપર હ આ સાઈડ તો નહીં લીમડો કેવો વાયરો બહુ છે ને એટલે અહીં બેસી ગયું ઓય ખેમા એ ખેમા કોણ અત્યારે કરવા નહીં જોતું ઓય એમ બિસ્કિટ જ જોવા રે જો જો હોય નાટકના નખરા તો એવા કરશે ને બિસ્કિટ ખાધા વગર નહીં જાય રહ્યું એટલે ગાઈસ હું આવ્યો છું ખીરું લેવા ઇડલી માટે ગાઈસ લઈ લીધું ખીરું કિલો તો જઈએ ઘરે તો ગાઈસ હું ખીરું લઈને આવી ગયો છું અને વાગી ગયા છે 7 તો હું દેવાતી કરી દઉં તો ગાઈસ આ લોકોની દડી ખોવાઈ ગઈ એટલે જે આવું તો દડી નહીં દડો 3 જણ થઈને હોતી કહેતા તો ગાઈસ સાબ આવ્યો મારા નીકળે નોન ચકલા નજીક ઝૂમ કર પહેલું ઝૂમ કર નહીં ચોખ્ખું દેખાય તો પછી જોડે જાને ખબર નહીં ને એટલે તમે આગળ છો એવું ના ચાલે ગાઈસ કાગળ થેલીનું ઉપરલું જોવા કશું નહીં થેલીએ ખાલી અમને મજાક કરીએ રહ્યા પ્રેન્ક થાય રહ્યો આજ તો જ્યોતિ માસી કહેવા ગયા મને તો ખબર જ છે મને ખબર હોય એટલે હું એથી આવે મને ના ખબર હોય કે થેલી તું કે એટલે ઓમ જોવાથી જો ગાઈસ ઓમ જુઓ ને જો લઈ જા હા ઓમ જુઓ ને તો એવું લાગે કે સાપ જોડે જઈને નીકળી કૂતરું જોડે જઈને નીકળી હા ચૂકલું આમ જુઓ ને તો સાપ જ છે સાપ ને આમ ગોગા મહારાજ હોય ને એવી રીતે ફેણ ચલાવે હો ગયા ફેન ચડાઈ ફેન ચડાવે જલ્દી આયા મુકેશભાઈ ના બોલા તો બીક લાગે છોકરા મેરી દઉં આ વચ્ચો વચ્ચ વચ્ચે નેચે જો અહીં નહીં હા આ ચૂકલું જોતા હો તમને વિશ્વાસ ના આવતો હોય તો શું દેખાય પેલા જો 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 એ પાછો આવ્યો જો આવ્યો બહુ નહીં કરું ના કમણા પી ઓલા પણ એમ કોક નહીં કરો કઈ આ કોક નહીં રે આવે જોવું છે મજા આવે જોવું કોઈ ના મારે એમ તો ના મારે કોઈ ના મારે જો આ દેખાડો ને જો 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 ફેજો જો મોઢું હલાય નાનું બચ્ચું છે કાલે અમે જોયું કાલ કે તો પરમદાડ અમે ગયા હતા ને હા પરમદાડ જતા ને હા વસ્તુ લેવા ગયા હતા ને ત્યારે જોયું હતું પહેલી વાર જ જોયા હો ભાઈ મેં પહેલી વાર જોયા
મેં કાલે કહો તો પમદાર જોયા હતા, ખાસા મોટા હતા એ તો, રસ્તા વચ્ચે જ હતા. પણ આ બચ્ચું હે અલી આ છુપા તો દબાઈ નહીં અમે જોવા દે ગો ના કરને એટલે કરીએ ઈ કરજે જો ઓલે આખી ફેન જાવ તો નામો માર દે આવો હા નહીં આપણ આ ચુકડું બતાવે જો જો, આ તો નજીક જો, આ તો નજીક જો, બસ એવું હોય તો નજીક જો. અલે આટલું દેખાય રહ્યું ને આઈ જો અલે તો એમાં ફોન થી કરા કરા છે નિશામાંથી રોટલીનો લોટ વધતા વધતા પણ દૂરથી દેખાય, દૂરથી વાયરો આવે ને હા રીચલ દેખણ બેઠા જો એવું જ લાગે મને તો ખબર છે જ્ઞાની બપોરની મને ખબર છે કે કોઈ કાલની હ આપણે અહીંયા 5 વાગ્યાનો બેઠા ને એટલે તાની બપોરની પણ આપણે હમણે બેઠા હતા ને પણ તમે ત્યાં ખાટલે બેહીને તમે જુઓ ને તો રીછલ લાગે, હા હાથ ચુકલું લાગે. આ તો જય દ્વારકાધીશ મકાન જલ્દી જલ્દી મોટા કર નાખજે નીકળે તો ચલી મોટી દીદી કાલ રિયલમાં કાલ નીકળ્યા કાલ મેં જોયા કાલ પારથી જોયા હતા, તો તમે મારો વિડીયો ના ચાલુ થયો નહીં તો સાપ નીકળ્યા હતા ને તો તમને કોણ એ ઓરેન્જ કલર હે ને એકદમ સોનાનો કલર બુટ્ટીનો કલર એકદમ આટલો લોભો હતો. અમે એટલે જતા હતા અને મીનાક્ષી મહારાષ્ટ્રની વાત કરો ઈકન તો અલગ અલગ હોય એમ પાર તો જાય એટલે હો ને તમે મીનાક્ષી બિલકુલ એનું મીનાક્ષી તો રસ્તામાં મીનાક્ષી રસ્તામાં એ દીદી જો નાગન છે જો અતિ પણ સરસ નાગન હતી, આટલી લોબી હતી ને એકદમ ધીમે ધીમે કાલેની ઓટો મારવા ગયા હતા મોનાજી નો તો આગળ સમજતા રસ્તાથી એને મેં તો વિડિયો ના ઉતાર દે એટલે અલી પણ હા મીનાક્ષી તો ફોન કાઢતા કાઢતા તો જતા રહ્યા. અને જો કાલ મેં જોયા ને તો એકદમ એવું જ લાગે પાઇપ પડી, પણ આ તો હું હા હાચુકલા હતા એ તો મેં હાથ કર્યો ને એટલે, નહીં તો પાછળ બાઇક વાળો જતો હોય ને એ તો ચડાઈ જ દો. પણ એથી કમ્પ્લીટ લાગે આ તો પ્રેન્ક થઈ ગયો. પપ્પા તો સોંધી બેઠા ખબર હે મેં એટલે તો બેઠો હું જોતી હતી મેં કીધું જો રીત છે ને એવું લાગે બેઠો દેખીએ ને તો કોઈ અજાણું હોય ને કોઈ આમ ખાલી ધારીને જોઈએ વિચારમાં પડી જાય તો નજર પડી જાય તો એના વિચાર એમ જ જતા રહી કે ગોગા મહારાજ આયા પેલી તો ઉભા ઉભા એ દ્વારકાધીશ હે ગોગા મહારાજ મારા કાના જલ્દી જલ્દી મોટો કરી નાખજો અમે મોટો થવાનો તાર કાનો મજા આવી ગઈ. કોમેડી છે ખાલી અડી કરવાની હવે મને બીક લાગતી હતી આગળ ચાલ એવું કર્યું હમણાં ચોકણ જતા ને તે ભાત વગાડી ખાતા તો ઊંઝા જ્યાં હતા ત્યારે હા ના ઊંઝા જતા નહીં હા બહુચરા જઈ ગયા ભાત વગાડી ખાતા પછી ઊંઝા જતા ને મેં તને ઘેર આવીને ભાત વગાડી આલ્યા અમે સાઈબાબા જતા તાર ભાત વગાડી આલ્યા પછી ચોકણ જતા સિપ્પુર જતા ને જતે જાતે મેગી બનાવી ખાધી તો એ વખત બહારનું નહીં ખાવું અને આજ બનાવશે એટલે તારે બહારનું ખાવું છે તો ઇટી ના બને તો પડી ને કડી પડી રોટલી પડી છે તો તારે કશું ખાવ તો એમ કઈ ખોટો બહારનું ખાવું હું કહું તો શું હા તો ખાઈ આવી છે બહારનું જા સુતી છે જા ખાવું હે બહાર આજે પાવભાજી વાળો જતો લેટ વા આ પાવભાજી ખાવા આટલું મસ્ત ઘરે ગાઈસ આયરો મોણસ એવો હો ને કોઈ વાત પોકો કઈ નહીં પોકવાની વાત નહીં ઢોસો ભાવે ઉભો રહેતા ને ઢોસો ભાવે બરાબર હા એટલે એની અંદર કશું આવતું નહીં ખાલી બટાકા જ આવે હ
બાકી હોય તો આનું આ જ હોય. હે બટાકાનો માવો નહીં આવતો. એટલે બટાકા માવો એકલો જ ભાઈ, હતો, આની જેમ પણ થોડી બાફેલું હોય. આની જેમ થોડી બાફેલી આ હોય. ખીરું હોય, આ ખીરું હોય, બરાબર? આ ખીરું હોય. ખીરાની એની વાત નહીં કરતો. એને બરાબર, પેપર ઢોસાનું લગાવી પેપર દીધું. બનાવેલું હોય. ઢોસાનું પેપર બનાવે, બરાબર, એ થોડી એના આની જેમ થોડી બાફેલું હોય. બાફવાનું હોય એનું પેપર બાફેલું. બાફાના તો બાફા એટલે શેકવાનું તો હોય ને. તો શેકવાનું આ નહીં, બાફા તો નીચે પાછો ફેર પડે આમાં. મને નહીં ભાવતું આ. નહીં ભાવતું, નહીં ભાવતું, નાટક નખરાળો. તમને તો ખીચડી વઘારીને આવે ને જ બરાબર. તમે રોજ આ તો ખીચડી હું ખાવ નહીં ખાતો, તેમ નહીં ખાતો. શું વાતો બે જણ ખાવા? તો લાય ખીચડો વઘારી યાર. તો ખીચડો વઘારી યાર. આને શું તો આવડે? આય બળી બળીને બનાવો ભાઈ તોય. જોઈએ. તો પણ કપડા નહીં પડે આટલા બધા. તો આ તો વાતચીત કરો, પકડવાનું. આ તો વાતચીત કપડે કરો. સીધ પકડ, પકડે સીધ પકડે આવડે. આ બાબુ આવડે. તે તો હોડસીઓ પડી છે. આ પેલા ઇન્સ્ટાગ્રામમાં રીલ આવે તો છોકરા બાપડાથી પાણી ઢળાઈ જાય પણ પેલા મારે પછી એને પોતાનાથી ઢળાઈ જાય તો છોકરા મારે આ એવી વાતો કરે. આપણો ઓખ હોય ના હોય તો આપણને પડે એવું. કરે એવું તો પછી તારે એવું જ થાય કે હું વાત તો કરે. આ સવારથી ઊભો મેં કઈ કર્યું જ નહીં. તો બે જોડો ખાવા તાર. પણ મને ભાવતી નહીં હું એમ કહું. આ તો કડી રોટલી પડી છે. એ માર ભાવે હવે. હવે માર ખાઈશ બીજું બે જોડો. ચૂપચાપ. નકે ભૂલ તો પછાડી કરી. આપણે એવું નહીં કે ભાઈ મારો છોકરો નહીં ખાય તો હું બીજું બનાવી હોય એવું છે જ નહીં. સિસ્ટમ જ નહીં એવી પહેલેથી. બરાબર? હું બિચારો. હા તું બિચારો. ના ખાઈ બિચારો. ફાલતુ પણ કહેતા હોય. તમે આજ બીજું બનાવીને આવતા તો કોણ નાટક કરો? તો ખબર તો મને એટલી નહીં ભાવતી. કેવું તું આજ વહેલો આયો? કાલ 10 વાગે આયો. તે 10 વાગે પણ કીધું તું. આજ હું મોડો આવ્યો તો મારા ચાચી મોબાઈલ નું પતિમાં લેક્ચર જોવાનું તો લેક્ચર મોબાઈલ વગર ચાર્જિંગ નું શું કરવું? તાણે. મોબાઈલ નું ચાર્જિંગ એ ઘરે પડ્યું હતું. ચાર્જિંગ જ પતી ગયું તો લેક્ચર અત્યારે ચાલુ હતું ને ચાર્જિંગ પતી ગયું તો અમે રાતે વાંચવાનું. હા તું વચન કેટલા વાગે ઉધે? 11 વાગે ઉધે. ભલે કે પૂના બારે બે છેક 11 વાગે ઉધે. ગાઈસ મેટર બહુ મોટી થઈ ગઈ પણ શી ખબર ઓલવાઈ ગયું. તું પણ તારો વારો ઉતરી જાય હવે. ખાલી હોય તો ચમચી વેલણ આવતો આવતો પછી ડાયરેક્ટ તારીયા શૂટિંગ બરાબર નું. હું કઈ બોલ્યો તો હું એ ચો કોઈ બોલ્યો તું હસ્યારો એટલે હું હસ્યો. લે ભાઈ હવે તો હું ગુનો હે હવે તો ગાઈસ જમવા બેસી ગયા ને હું ખાઉં છું ઇડલી અને સાંભાર અને જમીન ખાય છે ફુલાવાનું શાક અને રોટલી. ઇડલી સાંભાર નહીં ભાવતી. પણ તારે પાવભાજી નથી ખાવી? તું પાવભાજી કરતો હતો કે બહારનું ખાવું હોય બાપુને પડી ગયું એટલે એમ નહીં તું કહેતો નતો કે બહારનું ખાવું આજે એટલે તો ઈચ્છા હતી. ઈચ્છા હતી પણ હવે મરી ગઈ. મને એક જ જગ્યાએ પાવભાજી ભાવ પણ એવા ભાઈ અત્યારે જતો રહ્યો 9 વાગે જ જતો રહે. એ તો ભાઈ વહેલા કેવું પડે ને તારે તો મળે જગ્યાએ એ જગ્યાએથી એટલે મને ખબર જ નથી કે ઇડલી બનાવ જો પહેલા જઈને ખાઈ આવવાનું. બરાબર છે ખાઈ લે અને હું એ ખાઈ લઉં. મમ્મી તો હજુ ઇડલી બનાવે છે. આમાં બનાવી આમાં છે ઇડલી ના સાંભાર અને પપ્પાએ તો જમી લીધું તો અમે જમી લઈએ. જમી લીધું આ અને મમ્મીએ બધું મૂકી દીધું હોય. પોતું કરવાનું બાકી છે અને વાસણ જુઓ કેટલા બધા થયા. ફોકસ આવે તો એમ ના આવે ને કોઈ આવે ને કોમ આવે. એ તો પૈસા આવવા પડે. ખાલી ઇડલી સાંભારનો જ આટલું બધું ટાઈમ થયો. કેટલા વાગે? ટાઈમ અને આટલા બધા વાસણ. 6 વાગ્યાથી બનાવવાનું ચાલુ કર્યું. 6 થી 9 હોય એટલે પછી શું કરવાનું તારે? જમીન કરે છે પથારી. તો ગાઈસ વાગી ગયા છે 12:30. તો મારા વ્લોગને અહીંયા એન્ડ આપું છું. જો તમને મારો વ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. જય માતાજી.